હેલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. મારે જયા પાર્વતીનું વ્રતનું છેલ્લું વ્રત હતું અને અમારે લગ્નના 4-5 મહિના થયા હતા, તો મમ્મીએ નાનકડી એવી કથા રાખી હતી. તો તમારે આ બધું જોવું હોય તો ચાલો મારા વિડીયોમાં તમે બન્યા રહેજો. અને અમારે થોડુંક મોડું થઈ ગયું હતું, ગોર મહારાજ આવી જ ગયા હતા અને જો એમને બધી સામગ્રીની વ્યવસ્થા કરતા. પછી અમે કથા કરવા બેસી ગયા અમે બંને, ને પછી આરતી લઈ લીધી. જો તો મેં સાડી પહેરી લીધી અને એવું સાડીમાં કેવી લાગુ છું કમેન્ટ કરજો. અને મારી બેની સાથે પહેલી કથા હતી, તો જો અને અમારા બાજુમાં રહેતા પાડોશીને અમે પણ કથામાં બોલાવ્યા હતા, તો એ બધા પણ એમને આમંત્રણ આપ્યું હતું, તો એમને બધા કથામાં આવ્યા હતા. અને જો અમે આરતી લેતા હતા અને બધા આરતી લેવા માટે આવ્યા હતા. જગતનું જય કરવા ઓમ જય કમલા સ્વામી સુંદર રૂપ સ્વરૂપ અમને પ્યારું રે પ્રભુ અમને પ્યારું રે દર્શન કરવાની દર્શન જગપતિ સુખ દેશે ઓમ જય કમળા સ્વામી કથા શ્રવણ કરી ભક્તો આરતી ગાશે પ્રભુ આરતી ગાશે કંઈક પછી અમે શીરો બનાવી લીધો પ્રસાદ માટે, અને મારી ખાવાની તો બહુ જ ઈચ્છા હતી, પણ કરણને મારો ઉપવાસ હતો એટલે ખવાતો નહીં. અને પ્રસાદી હોય ને એ તો બહુ જ મીઠી લાગે ને શીરો, અને મને ભાવે અને હું ન ખાવ પછી મેં એ શીરો સાંજે ખાધો. અને જો પછી અમે બધા ગોયણી કરી હતી ને, તો પછી ગોયણીને ચાંદલા કરી લીધા. અને પછી અમે ચાંદલા કરીને પછી અમે બધી ગોયણીને પ્રસાદી લેવા માટે બોલાવીને પછી જમાડી. જો ખરા બધા નાની નાની છોકરીઓ કેવી ક્યુટ લાગે ને એવું મીઠું મીઠું બોલતી હતી ને. બધા જમવા બેઠા અને જમી લીધું. મારી એવી ઈચ્છા હતી કે અમે બહાર જઈશું હોટલ સરોવર ને ફંડ વર્ડ ને બધા ફરવા, નવા નવા બ્લોગ બનાવશું. ત્યાં તો વરસાદ આવી ગયો ખબર છે, હું વિચાર્યું તો ઊંધું થવાનું. તો મળીએ હવે કાલે નવા મિની બ્લોગના. બાય. મારી ચેનલને લાઈક શેર